નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો કુંભ રાશિના લોકો જન્માક્ષરમાં જે લખેલ છે તેને કોઈ બદલી શકતું નથી। આગામી 24 કલાકમાં તમારા જીવનમાં 3 ભયંકર ઘટનાઓ બનવાની છે। આ કલાકો સાવચેત રહો। હું વિડીયોમાં કહું એ ભૂલના કારણે હાથકડી તમારા બંને હાથમાં લાગી શકે છે। મિત્રો, તમારા માથા પર ખોટો આરોપ લગાવવામાં આવશે અને તે પણ તમારા પોતાનાઓમાંથી એક હશે। શક્ય તેટલું સાવચેત રહો, નહીંતર તમારે તમારી આખી જિંદગી જેલના સળિયા પાછળ પસાર કરવી પડશે। 24 કલાકે તારાઓએ મજબૂત સંકેતો આપ્યા છે કે આ ઘટના તમારા જીવનમાં બનશે। અને મિત્રો, હું તમને જણાવી દઉં કે આગામી 24 કલાકમાં જે થવાનું છે તેને ટાળવું તમારા માટે ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ અશક્ય નથી। આગામી 24 કલાકમાં શું કરવું અને શું ન કરવું તે તમામ માહિતી હું તમને આગળ આ વિડીયોમાં આપીશ। જુઓ મિત્રો, તમને જેનો ડર હતો તે આખરે થઈ જવા જઈ રહ્યું છે, પરંતુ એવું નથી કે આગામી 24 કલાકમાં તમારા જીવનમાં માત્ર દુઃખ જ છે। જો તમે થોડો સાવચેત બનો, થોડી સાવચેતી રાખો, તમારા મગજનો થોડો ઉપયોગ કરો અને કેટલાક ઉપાયો કરો તો મિત્રો આગામી 24 કલાક તમારા માટે ખૂબ જ સારા પણ હોઈ શકે છે। બધું ભગવાન પર છોડી દો અને ભગવાનની પૂજા કરવાનું ક્યારેય બંધ ન કરો, તો દેવી માતા તમારો વિશ્વાસ ક્યારેય નહીં તોડે। તમે સપનામાં પણ વિચાર્યું ન હોત તમારા જીવનમાં આવો મોટો બદલાવ આવી રહ્યો છે। હવે તે બધું તમારા પર છે અને જેમને ભગવાન શ્રદ્ધા છે તેમનું જીવન 100% બદલાઈ જશે અને તેમને જીવનની દરેક ખુશીઓ મળશે। તો મિત્રો, અમે તમને ફક્ત એટલું જ કહીએ છીએ કે વિડીયો શરૂઆતથી અંત સુધી જુઓ, કારણ કે અડધું જ્ઞાન હંમેશા ખતરનાક સાબિત થાય છે। તેથી અમારો વિડીયો તમે ચોક્કસ જોશો। હા મિત્રો, જોયા પછી તમે અમારી આંખો વિશ્વાસ કરી શકશો નહીં, કારણ કે તમે તમારા જીવનમાં પહેલીવાર આટલો મોટો ચમત્કાર જોઈ રહ્યા છો અને આ ચમત્કાર તમારું સમગ્ર ભાગ્ય બદલી નાખશે અને તમારા નસીબની ચમકી જશે। હા મિત્રો, વિડીયો અધવચ્ચે ના છોડો અને અંત સુધી જુઓ। જોયા અને જાણ્યા પછી તમે ચોંકી જશો। આ દુનિયામાં એવી કોઈ સમસ્યા નથી કે જેનો ઉકેલ ન હોય, તેવી જ રીતે તમારા જીવનમાં કોઈ સમસ્યા એવી નથી કે જેનો સાચો ઉપાય કે ઉકેલ ન હોય। હા મિત્રો, પણ આ બધી બાબતો જાણવા માટે તમારે આજનો વિડીયો પૂરેપૂરો જોવો પડશે અને તમે ખાતરી આપીએ છીએ કે તમે આ વિડીયોમાં અંત સુધી જોશો તો તમારા જીવનમાં ઘણા બદલાવો આવી શકશે। હા મિત્રો, તમે જે કંઈ ઈચ્છો છો તે તમારા ચરણોમાં થવાનું છે। અમે તમને ફક્ત આજથી જણાવી દઈ રહ્યા છીએ કે તમને આ બાબતોમાં મજબૂત અને નક્કર પુરાવા પણ આપીશું। હા મિત્રો, આજનો વિડીયો અમે તમારા જીવન વિશે સંપૂર્ણ માહિતી આપીશું, તેથી આ વિડીયો અંત સુધી જુઓ। મિત્રો, દુઃખનો સમય પણ આવી શકે છે। મિત્રો, તમારે ફક્ત વિડીયો સંપૂર્ણ જોવો પડશે, કારણ કે આ વિડીયોમાં હું તમને કહીશ તમારે આગામી 24 કલાકમાં શું કરવું અને શું ન કરવું જોઈએ। આ વિડીયો ખૂબ જ ખાસ અને ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેથી આ વિડીયો ના જોવાની ભૂલ ના કરતા। મિત્રો, આજનો આ વિડીયો ખૂબ જ મહત્વનો છે, તો વિડીયોને લાઈક કરો અને સાચા દિલ અને સાચા વિશ્વાસ સાથે તમારા પોતાના હાથે તમે ચોક્કસપણે જય શનિદેવ લખો। મિત્રો, મેં જોયું છે કે તમારી પાસે એક નબળાઈ છે। જો કોઈ તમારા વિશે કંઈક કહે અથવા કોઈ આડોશી પાડોશી કંઈક કહે અથવા કોઈ તમને મળે અને જો કોઈ તમારા વિશે એવું જ કંઈક કહે તો તમે તે વાતને દિલ પર લઈ લો છો અને તે વાતને લઈને હોબાળો કરો છો અને મનમાં ઘણું વિચારતા રહો છો। તો મિત્રો, તે દિવસ અને રાત તમને તમારા જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે। જો કોઈ તમને કહે કે આ વસ્તુ તમારા જીવન માટે સારી નથી, તો તમે તેને આખી જિંદગી તપાસવા લાગો છો કે આવું કેમ મારા જીવનમાં થઈ રહ્યું છે। ધારો કે કોઈએ તમારી પત્ની વિશે કંઈક કહ્યું તો તમે તે વિશે સતત વિચાર્યા કરો છો। કોઈએ તમારા બાળક વિશે કંઈ કહ્યું છે તો તમે તમારા બાળક વિશે વિચારતા રહેશો। તમે તમારા બાળકને શંકાની નજરે જોશો। તમે તમારા બાળકમાં ખામીઓ શોધવાનું શરૂ કરશો। એવી જ રીતે તમે તમારી અંદર પણ એવું જ કરો છો। જો તમારા મિત્રોમાં કોઈ તમારા ચહેરા અથવા તમારી સુંદરતા વિશે કંઈક કહે છે, પછી તમે તમારી જાતને ઓછા આંકવા માંડો છો। તમે વિચારો છો કે હું આવો કેમ છું। તમે તમારી જાતને ખૂબ જ કમજોર સમજો છો। તો ચાલો જોઈએ કે દુનિયામાં શું છે જે અને નથી। જો કોઈ કહેશે કે તમે તમારું બધું દિલ પણ લઈ લો છો અને તમે તે વાતને તમારા મનમાં રાખશો, તો તમારું જીવન વધુને વધુ ખરાબ થતું જશે। ગમે તે વાતને વધારે મનમાં રાખવાનું બંધ કરો। મનમાં રાખશો તો તમે ડરતા જ રહેશો। કોઈ શું કહે છે તેનાથી તમને કોઈ ફરક પડવાનો નથી। જો મિત્રો, સારી વાત કહેવામાં આવે તો સારું છે, પણ કોઈ ખરાબ બોલે તો તેને દિલ પર લેશો નહીં, કારણ કે
મિત્રો, તમારી સામેની વ્યક્તિ એક નાની વાત કહે અને તમે એ વાતને દિલ પર લઈને જાતે જ તમારા દુઃખનું કારણ બની જાઓ છો. તો મિત્રો, આજે જ તમારો વિચાર બદલી લેજો. મિત્રો, કોકની વાતને તમારા દુઃખનો માર્ગ ના બનવા દો. મિત્રો, હું તમને એક મંત્ર આપું છું. તમારે શું કરવાનું છે? મારે હવેથી માત્ર 15-20 સેકન્ડ માટે આ વિડીયો ધ્યાનથી સાંભળવો પડશે તમારે. આવો, તમારી આંખો બંધ કરો અને જુઓ આ મંત્રથી શું થશે. હું તમને મંત્રમાં અંતે કહીશ. પહેલાં તમે તમારી આંખો બંધ કરો. હવે તમારી આંખો બંધ કરો અને તમારું ધ્યાન મારા નિવાસસ્થાન પર હોવું જોઈએ. ચાલો, તમારી આંખો બંધ કરીએ અને મારા અવાજ સાથે તમે આંખો બંધ કરી અને 2-3 મિનિટ આંખો બંધ રાખી અને આ મંત્ર ધ્યાનથી સાંભળો. ઓમ હનુમંતે નમઃ. ઓમ હનુમંતે નમઃ. ઓમ હનુમંતે નમઃ. ઓમ હનુમંતે નમઃ. બાલાજી મહારાજનો આ મંત્ર શ્રવણ કરનાર જીવનમાં આવતા તમામ દુઃખ દૂર કરે છે. તેમના શરીર તમામ રોગો દૂર થાય છે. તેમની ગરીબી દૂર થાય છે. તેમનો વેપાર સારો થાય છે. તેમને મેળામાં રોજગાર મળે છે. તેમના ઘર અને પરિવારમાં એકતા રહે છે. ઓમ હનુમંતે નમઃ. ઓમ હનુમંતે નમઃ. હવે તમારી આંખો ખોલો. હવે તમે તમારી આંખો ખોલી શકો છો. જો તમે આ મંત્રને માત્ર 15 થી 20 મિનિટ માટે સાંભળો છો અથવા તમે વારંવાર સાંભળો છો તો જુઓ કે આ મંત્રમાં ઘણી શક્તિ છે. ફરીથી તમારા મનમાં તે કાળજીપૂર્વક કરો છો. આનાથી તમારા જીવનમાં આવનાર તમામ ઉતાર ચઢાવ પર દૂર થઈ જાય છે અને તમે જે પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, પછી ભલે તે કોઈ પણ ક્ષેત્રમાં હોય, હનુમાનજી દરેક સમસ્યાનો દૂર કરી રહ્યા છે. તો મિત્રો, તમને આ મંત્રનો જાપ કરો અને દરેક વિડીયો જુઓ. તમે કેટલાક મંત્રો અલગ અલગ રીતે કહી શકશો. હું તમને કંઈક ધ્યાન કરવામાં આ કરાવીશ જો તમારું જીવન વધુ સારું બનાવશે. તમારું ધ્યાન સીધું જ ભગવાન સાથે જોડાશે. જય બાલાજી મહારાજ બોલો. ચાલો વિડીયો શરૂ કરીએ. મિત્રો, પછી જય બાલાજી મહારાજ બોલો. આવો મિત્રો, આ સમયમાં આપણે ધ્યાન રાખવું પડશે કે તમારા સકારાત્મક વિચારો સાથે જ તમારું જીવન પસાર કરવું પડશે. કારણ કે આ સમય ખૂબ જ સારો છે. કુદરત તમારા માટે ખૂબ જ સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે, પરંતુ કેટલાક લોકો તે પરિસ્થિતિને બગાડવાનું કામ કરી રહ્યા છે, જેના કારણે તમારા જીવનમાં કંઈક નવું આવશે, ઉપલબ્ધ છે, પરંતુ કેટલીક નવી તકોનો લાભ મળશે છે જે લાભદાયક રહેશે. મિત્રો, તમારે તમારી યોજનાઓમાં તમારા પરિવાર સભ્યોને સામેલ કરવા જ જોઈએ, કારણ કે જે ક્ષેત્રમાં તમારી સાથે પરિવારના સભ્યો નથી ત્યાં તમે ક્યારેય સફળ થઈ શકશો નહીં, કારણ કે સમય પ્રમાણે તેના વર્તનમાં સ્થિરતા આવે છે. તમારી અંદર પણ ઘણા બદલાવો આવે છે. વધુ પડતી ચીડાઈ જવાથી તમારા સંબંધો બગડી શકે છે અને કોઈ પ્રોજેક્ટમાં નિષ્ફળતાના કારણે વિદ્યાર્થીઓ તણાવમાં રહેશે, તેથી તેની હિંમત પણ હારવા લાગે છે. વ્યવસાયિક કાર્ય સંપૂર્ણ રીતે વ્યવસ્થિત થઈ જશે અને તમને ઓનલાઈન અથવા ફોન પર પણ સારા ઓર્ડર મળી જશે. જો તમે વિચારી રહ્યા હો કે ચૂકવણી એકત્રિત કરવા માટે પુષ્કળ સમય છે, સારું છે કે તમને દૂરથી પૈસા મળશે. તમે જ્યાં પૈસા ઉછીના લીધા ત્યાં તે આવશે. મિત્રો, નોકરી જવાબદારીઓ મળશે. વાતચીતમાં થોડું સંતુલન રાખો અને પ્રેમ સંબંધોમાં એકબીજા પર વિશ્વાસ રાખવાથી સંબંધ મજબૂત બને છે, જેની અસર કાર્યક્ષમતા પર પડે છે. પ્રકૃતિ સાથે સમય પસાર કરો. મિત્રો, આ તમને શાંતિ આપશે, પરિસ્થિતિનું ઊંડાણપૂર્વક અવલોકન કરશે અને તમારા વિચારો બદલશે. જ્યાં સુધી તમે પરિણામ પર ન પહોંચો ત્યાં સુધી તમારી યોજના વિશે બિલકુલ ચર્ચા કરશો નહીં. મિત્રો, લોકોનું વધતું દબાણ અને દખલ તમને અસ્વસ્થ કરી શકે છે. આ તહેરી છે અને તમારી કારકિર્દી વિશે ચિંતિત હોઈ શકો છો, પરંતુ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમને યોગ્ય સમય, યોગ્ય તકો મળશે અને તમારે સંબંધ સંબંધિત કોઈ મોટો નિર્ણય લેવો પડી શકે છે. તેમ છતાં તમારે આગળ વધવું પડશે. તમારી જાતને થોડો વધુ સમય આપીને આગળ વધો અને થાકને કારણે શરીરનો દુખાવો થઈ શકે છે. મિત્રો, તમે ઉપરોક્ત જીવનશૈલી અને વ્યક્તિત્વ સુધારવાના કામ કરતા રહેશો, તેમાંથી તમને સુખદ પરિણામો મળશે. તમે ખુશ રહેશો. સમાજ અને પરિવારમાં તમારા કાર્યની પ્રશંસા થશે. મિત્રો, ગુસ્સે થશો નહીં. જો કોઈ વિવાદ ચાલી રહ્યો હોય તો લાંબા સમય સુધી ચાલુ રહેશે, પછી પરસ્પર સંકલન દ્વારા તેને બેસી સમસ્યા દૂર થઈ શકે છે. જો તમે આનો ઉકેલ શોધી કાઢો છો તો અનુભવી લોકો તમારી વાત સાંભળશે. ચાલો, અનુભવી લોકોનું માર્ગદર્શન લઈએ અને ખરાબ ટેવોથી દૂર રહીએ. બિઝનેસમાં મહિલાઓએ સારી તક મળશે. શેર અને સ્ટોક માર્કેટમાં સમય યોગ્ય નોકર છે. વ્યાપાર અને પરસ્પર તાલમેલમાં સુધારો કરવાની વ્યવહારિક સંબંધોમાં સુધારા થશે. કેટલાક પ્રતિકૂળ હવામાન આવશે જે તમારા સ્વાસ્થ્યને અસર કરશે, તો બેદરકાર ન રહો અને તમારી જીવનશૈલીને રાખો. તમારા ત્રણેય
જીવનને વ્યવસ્થિત રાખો અને સાથે જ તમે બધાને કહો કે હવે તમારા સપનાઓ સાકાર કરવાનો સમય આવી ગયો છે. મિત્રો, તમારી આવકમાં વધારો થઈ જઈ રહ્યો છે. પ્રયત્નો થશે અને મહેનત કરવાનો સમય મળશે. તેથી કામ પૂર્ણ કરો. આ સિવાય અન્ય બાબતો ધ્યાન આપો. તમને યોગ્ય લોકોનો સહયોગ મળશે. યોગ્ય લોકોનો સહયોગ મળવાથી તમે ઘણી પ્રગતિ કરશો. આનો ઉપયોગ કરીને તમારા વખાણને કારણે તમારા અંગત જીવનમાં સુધારો કરવો પડશે. તમારા કામમાં સમર્પણ, ફોકસ વધશે અને સંબંધોના કારણે ઊભી થતી સમસ્યાઓ વધશે. મિત્રો, આ સમયે શાંતિ સંબંધિત વિકૃતિઓ થઈ શકે છે અને આ દિવસની શરૂઆતમાં તમે જો કોઈ તમારી મહેનતમાં સારા પરિણામો મળશે. પરંતુ જેમ જેમ સમય આગળ વધશે તેમ તેમ સંબંધિત કામ બદલાતા રહેશે. ઘરની જાળવણીનું આયોજન કરવામાં આવશે. કોઈ સંબંધિત સાથે ચાલી રહેલી સમસ્યાનો ઉકેલ માટે સારો સમય આવશે. વધારાના ખર્ચામાં વધારો થવાની ચિંતા કરશો નહીં. તમારે શાંત રહેવાની કોશિશ કરવી પડશે. તમારા પરિવારના સભ્યોના સ્વાસ્થ્યની વધુ કાળજી લો અને બિનજરૂરી કે અન્ય કિસ્સામાં દખલ કરશો નહીં. મિત્રો, ધીમે ધીમે નોકરી ધંધામાં આંતરિક બાબતો પર નજર રાખવી જરૂરી છે અને તમે સહકર્મીઓ મદદ મેળવી શકો નહીં. જો તમે અપેક્ષા મુજબની મદદ ન મળે તો તમારી સમસ્યાઓ વધી શકે છે. આ સમયે વ્યવસાયમાં રોકાણ કરવું સારું નથી. જો તમારી પાસે પર્યાપ્ત રકમ છે અને જો તમારી પાસે વધારાના પૈસા છે તો તમે તે દાન કરી શકો છો. તમને તમારા પરિવારમાં વાતાવરણ વધુ આનંદદાયક રહેશે અને મિત્રો, પરસ્પર સંબંધોમાં સુધારાઓ થશે. સુમેળ રહેશે અને પ્રેમ સંબંધોમાં સમય આવશે. અને પૈસા ન બગાડો. ગળામાં ઇન્ફેક્શન અને શરદી થઈ શકે છે. તો આપણા ગુરુજી કહે છે કે વાણી અને પાણીમાં બંનેમાં છબી દેખાય છે અને જો વાણી મીઠી હોય તો ચરિત્ર દેખાય છે. તો મિત્રો, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. આભાર. મળીએ ફરીથી નવા વિડીયોમાં.